થશે આપણે પોતાના અંતરમાં ટાટક થશે નાના ભાઈબાનો ઉત્સવ આપણો થયો એટલે જેને મહેનત કરી હશે વર્ષ દોઢ વર્ષથી જે મહેનત કરેલા એ મહેનત કરતા હોય ને ખબર હોય કે કેટલો પરિશ્રમ છે એકબીજાનું સાંભળવાનું કહેવાનું બચાવવાનું ઓને જીવો બાપા કરવાનું ઓને હાથ જોડવા એ બધું કરવું પડે મહારાજા પૃથ્વી પર હતા તો ઉત્સવ સમય ક્યાં કરતા તો થાકી ગયા અમદાવાદમાં પ્રતિષ્ઠા કરીને ઉદાસ થઈ ગયા એટલા થાકી પડ્યા ઉત્સવ કરવા ઈઝી નથી અને જે લીડર હોય ને એનું મગજનું ડાઈ થઈ જાય એમાં જે મેન કરતા હોય એને થાક ઘણો લાગે મહારાજ અમદાવાદમાં પ્રતિષ્ઠા કરીને બીજાની ભાગી નીકળે અમુરા કે થોડી શાંતિ લઈ આવી ગયું હે પછી બધું વિચારી દે શાંતિ એટલે ઉત્સવમાં જેને આનંદ લેવો એ તો લઈ શકે પણ જે મેનેજરો જે એને ભાઈબાને કહેશું કે મહારાજને કે જેવું બળ આપે કે ઉત્સવમાં કોઈને થાક ન લાગે પરસ્પર એકબીજાને હળી પડીને આપણે ઉત્સવ કરવાની આપણે એકબીજામાં હિંમત રહે એકબીજાને હવે જૂનું બધું તમે ભૂલી ગયા એક કરજો જેટલા પરસ્પર ઘૂંટાઈને ગાંઠા થશો એટલો જ તમારો પ્રેમ વધશે અને તમને ઉત્સવ કરવામાં આનંદ આવશે આજે જ આ માહોલ જો તમે બે સંતો જાઓ એટલે અમે સંભાળી લેશું કથા વાર્તા ચેષ્ટા કરી લેશું કે બે સંતો જાઓ હવે આપણે શું કામ છે કથા તો પૂરી થઈ ગઈ કે એટલે તરત અમે ભાવ થયા સંતો છે ગુરુકુળથી સંતો આવ્યા બાળકો તમે આજ મોજમાં બહુ હતા જોઈ હો એકબીજાને ખંભે રોજ હાજર રાખવાનું બરોબર ને આ જો ટી શર્ટ પડ્યા ખર્ચો ઉપાડવો પડશે ને હે એટલે એ તો જે સ્વામી વ્યવસ્થા કો બસ હશે એ જેમ યોગ્ય હશે કરશે તમને પછી આજથી હોશ થઈ ગયા છે તમે સ્વામી પછી મને નડશે કે આ બધાને છૂટી નહીં દીધી હવે તો બહાર પડ્યા પણ જેમ સંતો કેમ કરજો અને જેટલું તમારાથી યોગ્ય હોય આમાં અહીંયા ભાગ લેવાય એટલો જરૂર ભાગ લેજો ઉત્સવમાં શક્ય હશે તો સંતો તમને વધુ અહીંયા કરે ભાગ લેવડાવશે આજે ખાસ એક બે કામ છે આપણા અક્ષર મુક્ત ધનભાઈભાઈના દ્વિશતાબ્દી મહોત્સવમાં હરિભક્તોને જબ્બા તેમજ બાલિકાને ડ્રેસના દાતાશ્રી આપણા પરમ ભક્ત શ્રી જાદવાભાઈ ભાવજી ભૂતભરિયા દ્રૌપદી વેલભાઈ સહપરિવાર તરફથી વિતરણ કરવામાં આવ્યું છે આજે બધું ને હા ભાવજીભાઈ જાદવા ઊંધું બોલી ગયો ને ભલે ભાવજીભાઈ જાદવા ને ભલે તો એ સંતો પાસે આવશે ને સ્વામી એને ફૂલની માળા ફેરાવો આજે બધો આ ખર્ચો આજ ટ્યુશન કે નવા નટવાને બીજા એમ વાહ વાહ હરિભક્તો ભલો સંજ્ઞાન શ્યામ મહારાજ જો બાળકો તમને ગમશે વાહ સરસ હવે આ બધું વિતરણ બાકીનું હશે પછી વ્યવસ્થિત એના બે છે જેની ભગત દ્વારા પણ તો એમના દાતાશ્રી આ દાતાશ્રી લઈ લેવા ભલે ક્લિપ ભોગાડવી ભલે ક્લિપને ઉપર દાતાશ્રી લઈને અહીંયા આવે સંતો ને હાથ ભરાઈને ધનજી બેગજી વ્યક્તિના પરિવાર તરફથી દાતાશ્રી
લાખો વંદન ધન પૈવાને, લાખો વંદન ધન પૈવાને. હે મુક્ત પ્રગટ્યા કચ્છમાં ગામ રામપરે, મુક્ત પ્રગટ્યા કચ્છમાં ગામ રામપરે. લાખો વંદન ધન પૈવાને, લાખો વંદન ધન પૈવાને. લાખો લાખો વંદન ધન પૈવાને. પાંચ કોરી હરિએ સૂરજબાને આપી, હરિ લીલા નિરખવા દિવ્ય દ્રષ્ટિ આપી. આ પાંચ કોરી હરિએ સૂરજબાને આપી, હરિ લીલા નિરખવા દિવ્ય દ્રષ્ટિ આપી. કદી દાન રે, બડી કોઠીએ ન ખૂટ્યા કદી દાન રે. લાખો વંદન ધન પૈવાને. ક્લિપો આપણા મોબાઈલ પર ગમે ત્યારે તમને પ્રાપ્ત થશે. વગાડજો, ખૂબ એનો પ્રચાર પ્રસાર કરજો. આ ગામ પ્રસાદીનું છે, મેરઈ વાડી, અને લક્ષ્મણ બાપાના દીકરાની ઘેર દીકરી જન્મ્યા, અને એ આપણે મુક્ત તરીકે મહારાજને મોકલ્યા, અને એને લીધે આખો સત્સંગ સ્વામીનો સંપ્રદાય ફૈબાને ઓળખે, અને એને લીધે એવા ગામમાં આપણને જન્મ મળ્યો છે એનો આપણને ગૌરવ છે. અને એનું ગૌરવ અનુભવવા માટે આપણે અહીંયા ભવ્ય ઉત્સવ કરશું, એની આ બધી આગોતરી તૈયારીઓ છે. ધન્યવાદ. આજને દિવસે જે આયોજન થયું એ આયોજનમાં જે કોઈ સહભાગી થયા, દાતારો, પ્રસાદીના જજમાનો હોય, જે સ્વયંસેવકો મહેનત કરી હશે, મ્યુઝિક પાર્ટી હોય કે વાહનના સળગાવનારા હોય, બધા જ હરિભક્તો, ભાઈઓ જેને પણ પોતાનું યોગદાન આપ્યું હોય એના પર ફૈબાના ખૂબ આશીર્વાદ વરસે. ભગવાન એમને ખૂબ મંગલ આત્મામાં સુખ આપે એ આપણે બધાએ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ. આગોતરા જે કોઈ ઉત્સવ આવે એમાં આવો નવો તમે ભાગ લેજો, આપણો વિષ્ણુ યાદ થશે. એ સિવાયના નાના મોટા કોઈ પણ આયોજનો થાય, ખંભે ખંભા મિલાવી ભાઈ બધાને ખૂબ તમે સહયોગ આપજો તો ફૈબા આપણા ઉપર રાજી થશે. આજના દિવસે આ કાર્યક્રમને અહીંયા પૂર્ણ જાહેર કરશું. ખાસ 27 ડિસેમ્બરના આપણે ગ્રાઉન્ડ બનાવ્યું છે. ધીરજીભાઈએ એમના યજમાન પદે રહ્યા છે. એના ઓપનિંગમાં પણ તમે બધા સાથે રહેજો, અને એ કાર્ય પણ 22 તારીખના નેત્ર યજ્ઞ છે. હવે એક પછી એક આયોજન આવ્યા રાખશે. હવે તમને ઉત્સવ સુધી આમાં બિઝી જ રહેવાનું છે, બરોબર? બધા પણ ઉત્સવમાં ભાગ લેવાનો. અને હમણાં ઉત્સવ આપણે શરૂ થઈ ગયો, માનજો ઉત્સવ વહેલો ચાલુ થઈ ગયો. આપણે નવા વાસમાં જગન કરે તેથી આપણે બંધ નથી કર્યો, ચાલુ જ રાખ્યો, પછી આમ કન્ટિન્યુ કરી રાખ્યો. પછી આપણો આ ઉત્સવ આવશે એ પૂરો માસ પૂરો થશે. અને જગનભાઈ સમાપ્ત કરી દેવતાઓને કહેલી તમારે કાંઈ નહીં જ રહેવાનું હોય. આવડો ટ્રાયલ હતો અને હવે ફાઇનલ હવે આપણો ફર્સ્ટ ક્લાસ ઉત્સવ થશે. એટલે તે દિવસથી જય જયકાર શરૂ થઈ ગયો છે. અમે તે પાણીથી ઉત્સવ શરૂ જ છે. આ ઉત્સવને બધા એક પછી એપિસોડ હાલે આવે છે, કન્ટિન્યુ રહેશે. તો બધાને તમે જોડાઈ જજો. આજે જેટલા આવે છે બધા જ ભક્તોને જે જજમાન છે એના તરફથી પ્રસાદ છે. કોઈ પણ ભક્ત પ્રસાદ લીધા વિના જાય નહીં. બધા પ્રસાદ લઈને જાજો. તમારો ખૂબ ખૂબ આભાર. બાળકો તમને પણ થેન્ક યુ, તમે આવ્યા ઉત્સવ શોભાડ્યો. ફરી જ્યારે આ બોલાવે અને સંતો રજા દે તેથી આવજો. દોડીને પહોંચી ના આવતા પરમિશન વિના, બરોબર ને? તમને મજા આવે બાળકો બધાને? તો બધાને પ્રસાદ મળશે, લઈને જાજો. દ્વાર ઉપર ગેટ ઉપર પ્રસાદ વિતરણ થાય છે, ધક્કાધુક્કી ન થાય એટલે બાળકો નિરાંતે લાઈનથી પ્રસાદ લેજો. અસ્તુ. બધાને જય સ્વામિનારાયણ. બાળકો બધા બેઠા હોય એમ કે છે સ્વામી, બાળકો તમે બેઠા છો, બધા ગામના બાળકો બધા ભક્તો તમે ઉભા હતા, તમે લઈ લો પ્રસાદ, પછી બાળકો નિરાંતે જશે એટલે ધક્કાધુક્કી ન થાય.